નો અદ્ભુત નજારો જોઈ આમ દિલ ખુશ થઈ ગયું છે અને આ અદ્ભુત નજારાની અંદર સવિશેષ મારી કેસરિયા પાઘડીવાળી બહેનોને પણ આમ આખું વાતાવરણ આહ્લાદક કરી નાખ્યું છે. આજના આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત અને જે આશીર્વચન આપવા માટે આવ્યા છે એવા તમામ સંતગણોને પણ વંદન કરું છું. સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં હજારો કાર્યકર્તા જ્યારે અહીંયા આવ્યા છે તે તમામે તમામ કાર્યકર્તાઓને પણ વંદન કરું છું. આ જિલ્લાનું નેતૃત્વ કરતા જિલ્લાના અધ્યક્ષ મારા સાથી મિત્ર જેની સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો અવસર મળ્યો છે એવા પ્રમુખ શ્રી સંજયભાઈ, એવા જ આ જિલ્લાનું ગૌરવ કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ, માન્ય કમલેશભાઈ, પ્રભારી શ્રી સંજયભાઈ, સાંસદ શ્રી મિતેશભાઈ, એક વખતે અમારા શહેરના અધ્યક્ષ અને ત્યારે હું એમની ટીમમાં કામ કરતો હતો એવા અમારા જિલ્લાના પ્રભારી રાકેશભાઈ, સૌ સાથી ધારાસભ્ય મિત્રો વિપુલભાઈ, ગોવિંદભાઈ, યોગેશભાઈ, ચિરાગભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ, જેની સાથે મને પણ શહેરના અધ્યક્ષ તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે એવા અમારા જિલ્લાના અધ્યક્ષ મહેશભાઈ, જયપ્રકાશભાઈ, રાજેશભાઈ, પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ, દિલીપભાઈ, લાલસિંહભાઈ, જગતભાઈ, મહામંત્રી શ્રી સુનિલભાઈ, રણજીતસિંહ ચૌહાણ, આ બધા કાર્યકર્તા નામ લેવાની ઈચ્છા એટલા માટે કે કેટલા કાર્યકર્તાએ પોતાના કાર્યકાળ દરમિયાન આ જિલ્લાને ઊભું કરવામાં પોતાનો મહત્વનો ફાળો રહ્યો છે. અંબાલાલ રોહિત, જસવંતભાઈ, જ્યોત્સનાબેન, મહેશભાઈ, કાંતિભાઈ, નિરંજનભાઈ, હંસા કંવરબા અને આ બધા જ જિલ્લાની અંદર જે આખી ટીમ આખું આયોજન કરી રહી છે એવા ધવલભાઈ, ઋત્વિજભાઈ, સંદીપભાઈ, તમામ કાર્યકર્તાઓ આ અભિવાદનની અંદર જે આવ્યા છે આ બધાને એક તો અભિનંદન પાઠવું છું. ખૂબ આહ્લાદક આ પવિત્ર ભૂમિ ઉપર, સરદાર સાહેબની ભૂમિ ઉપર, સરદાર સાહેબને છાજે એ પ્રમાણેનું આખું કાર્યક્રમ ગોઠવે છે તે બદલ આખી ટીમને અભિનંદન. મિત્રો, મારી વાત શરૂ કરું એ પહેલા જે ભૂમિ પર ઊભો છું એ ભૂમિ માત્ર એક જિલ્લાના નકશા ઉપર નહીં કે માત્ર એક રાજ્યના નકશા ઉપર નહીં પણ સમગ્ર વિશ્વના નકશા ઉપર આમ કંડારેલી છે. અને આપણને સૌને ગૌરવ થાય, માત્ર આણંદ જિલ્લાના લોકોને નહીં, ગુજરાતની 6.5 કરોડ જનતાને નહીં, દેશની 140 કરોડ જનતાને જેની પર ગર્વ થાય એવા લોખંડી પુરુષ સરદાર સાહેબને નતમસ્તક વંદન કરું છું. મિત્રો, આણંદ એ આદર અને સ્વાભિમાનની ભૂમિ છે. આણંદના લોકો એ પ્રગતિ અને સમૃદ્ધિ એ માત્ર આ ચડોતર પૂરતી નહીં પણ આણંદની આ સુગંધ, ચડોતરની સુગંધ એ વિદેશની ધરતી પર પણ મિત્રો એટલી જ ફેલાયેલી છે. દુનિયાનો એક ખૂણો, એક દેશ એવો નહીં હોય કે જ્યાં આપણું આણંદનો જન્મેલો વ્યક્તિ, ત્યાં અહીંયા ઉછરેલો વ્યક્તિ, એની મહેક એ દુનિયાના કોઈ પણ દેશમાં ના હોય. મિત્રો, આ ભૂમિ, આ માટી, આ પાણી ની અંદર એક એવી તાકાત છે કે જેણે સરદાર સાહેબનું ઘડતર અને સર્જન કર્યું છે. મિત્રો, અને કરમસદની ભૂમિએ વલ્લભભાઈ પટેલને સરદાર બનાવવાની પહેલી જેણે શિક્ષા આપી એવી આણંદની ધરતી માત્ર એક શહેર નહીં, સંસ્કાર અને સેવા અને સમૃદ્ધિનું પ્રતીક છે. ત્યારે હમણાં જ સંજયભાઈ એમની વાતમાં વાત કરી એમ કે 1945ની અંદર માત્ર શિક્ષણ માટે કોઈ નગર બનાવવું અને આ નગરની અંદર ભણેલો વ્યક્તિ કે ભણેલો વિદ્યાર્થી
દેશ અને વિદેશમાં જાય તો કે એને કદાચ આગવી ઓળખ થાય કે આ વિદ્યાનગરનું સ્ટુડન્ટ લાગે છે. મિત્રો, આખી આગવી ઓળખ ઊભી થઈ છે. એટલે આપણને બધાને મિત્રો ગૌરવ થાય. એઝ આ ગુજરાતી તરીકે આપણને સૌને મિત્રો ગૌરવ થાય. એવી જ રીતે ચારુ વિદ્યા મંડળ હોય કે વલ્લભ વિદ્યાનગર હોય, આ શૈક્ષણિક સંસ્થાના કારણે આપણે દેશ અને વિદેશની ધરતી પર ગર્વથી કહી શકીએ કે હું ગુજરાતથી આવ્યો છું, હું આણંદ અને વિદ્યાનગરથી આવ્યો છું, એવું મિત્રો આપણને ગૌરવ થાય. અને ગુજરાતનું નામ પડે એટલે ઓલવેઝ કોઈ કહે જ કે સરદાર સાહેબની કે માન્ય ગાંધીજીની ભૂમિ પરથી આવ્યા છો. અને અત્યારે કોઈ પણ વિદેશના કોઈ પણ જગ્યાએ કદાચ આપણે ફરવા માટે જઈએ, ઇમિગ્રેશન માટે જઈએ, તો ઇમિગ્રેશનના અધિકારી પણ એવું કહે છે કે નરેન્દ્ર મોદી કી ધરતી સે આયે હો. ત્યારે મિત્રો આપણને પ્રાઉડ થાય. એઝા 140 કરોડ ભારતીયોને, 6.5 કરોડ ગુજરાતીઓને પ્રાઉડ થાય કે આપણા 140 કરોડ ભારતીયોનું કેટલું મોટું ગૌરવ અને સન્માન માત્ર દેશ નહીં પણ વિદેશની ધરતી ઉપર વધાર્યું છે. આ આણંદ જિલ્લાના લોકો તો દેશ વિદેશમાં રહે છે, પણ જ્યારે આઝાદી મળી ત્યારથી લઈને આજ દિન સુધી કેટલા દેશની અંદર ઓન એરાઇવલ વિઝા મળતા હતા. અને કદાચ આજે ચેક કરી લો કે ઓન એરાઇવલ વિઝા એટલે તમારે વિઝા લેવાની જરૂર નથી. તમે વિશ્વની કોઈ પણ એવા લગભગ 65 કરતા વધારે કન્ટ્રી છે, ત્યાં પહોંચો એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે ગૌરવ વધાર્યું છે, જે આપણી વિદેશ નીતિના કારણે ઓન એરાઇવલ વિઝા આપી એ ભારતીયોનું સન્માન વધાર્યું છે. પણ દુઃખ સાથે એક કહેવું પડે, 2-3 દિવસ પહેલા જે આતંકવાદીઓએ જે હિચકારો હુમલો કર્યો મિત્રો, અને 140 કરોડ ભારતીયોના દિલમાં હચમચાઈ નાખે. હજી કાશ્મીરનો હુમલો તો ભૂલાયો જ નથી. કાશ્મીરના નિર્દોષ 22 લોકોના કપાળમાં ગોળી ધરવી દીધી, નાત જાત પૂછીને. અને કદાચ આપણે જે આપણા સૈન્યએ દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ જે કરારો જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર થકી, જે માતા બહેનોના જે સિંદૂર ભૂસાયા હતા, એ આપણા જવાબ મર્દ સૈનિકોએ જે જવાબ આપ્યો, અને ઓપરેશન સિંદૂર અભી ચાલુ હૈ. અને આ જવાબ હજી તો આપ્યો ને એની કદાચ થોડાક જ મહિનાની અંદર, એટલે કે 4 દિવસ પહેલા જે હિચકારો હુમલો કર્યો છે મિત્રો, આ વિદેશના લોકો અથવા આતંકવાદીઓ શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી. 140 કરોડ ભારતીયોના દિલ હચમચી જાય. માનનીય પ્રધાનમંત્રી શ્રી જેવા જે ભૂતાનથી આવ્યા, સીધા જ આ હુમલામાં ઘાયલ થયેલા સ્વજનોને હોસ્પિટલમાં સીધા જ મળવા ગયા. હુમલા થયા બાદ થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ત્યાં ઘટના સ્થળની મુલાકાત લીધી. માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આખી રાત જેટલી પણ આપણી એજન્સીઓ છે, જેટલી પણ જાંચ એજન્સીઓ છે, એની સાથે ચર્ચા કરી અને ગમે તે ભોગે આ આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે એની મિત્રો કાર્યવાહી કરી છે. અને કેન્દ્રીય કેબિનેટની અંદર એક ઠરાવ પણ કર્યો છે કે લાલ કિલ્લા નજીક થયેલ કાયરતાપૂર્વકના આ આતંકવાદી હુમલાની સખત નિંદા આજની કેબિનેટમાં પણ થઈ છે. પીડિતો પ્રત્યે ઊંડી લાગણી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ઘાયલો ઝડપી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી છે. અને કાર્યવાહી સમયસર થાય એની મિત્રો આપણા જવાન સૈન્ય, આપણી સરકાર આ એક પણ લોકોને છોડશે નહીં એનો વિશ્વાસ
એ મને એકલાને નહીં પણ મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાને ને 140 કરોડ જનતાને આનો વિશ્વાસ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ એક પણ ગુનેગારને છોડશે નહીં. અને મને તો એ ખબર નથી પડતી મિત્રો કે આ હુમલો કરી અને શું મળે છે. જ્યારે આજે આ આણંદની ધરતી પર તું છે એટલે અમૂલને કેમ ભૂલી જવાય? આપણું સૌનું પ્રાઉડ અમૂલ. અમૂલ નહીં પિયા તો કુછ નહીં પિયા. અમૂલની વિશ્વ પ્રસિદ્ધિ એ માત્ર એક ગુજરાત પૂરતી સીમિત નથી. મારી માતાઓ બહેનો જેટલા પણ લોકો અહીંયા છે, અમારા સહકારી આગેવાનો બેઠા છે અહીંયા, અમૂલના ડિરેક્ટરો પણ બેઠા છે. સવારે મારી માતા બહેનો ખેતરની અંદર જાય, ગાય ભેંસ દોવે, ડેરીમાં દૂધ ભરાવા જાય. આ સપનું કદાચ કોઈએ જોયું હોય તો સરદાર સાહેબે જોયું હતું. આભાર માન્ય સરદાર સાહેબનો, આભાર માન્ય ત્રિભુવન કાકાનો. માત્ર 10 લોકોમાંથી ભેગા કરી એક મંડળીની સ્થાપના કરી અને ત્યારે કદાચ આ વિચાર નહીં આવ્યો હોય કે આજે અમૂલ એક 10 લોકોની મંડળી આખું વટવૃક્ષ બનશે અને માત્ર ભારતમાં નહીં પણ વિશ્વના 50 કરતા પણ વધારે દેશની અંદર આ 1946ની અંદર સ્થપાયેલી આ મંડળી 36 લાખ કરતાંય વધારે પશુપાલકો અને અમૂલનું ટર્નઓવર આજે મને ગર્વ સાથે કહેતા થાય 1 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર. 150 કરતા પણ વિવિધ પ્રોડક્ટો. મારી માતાઓ બહેનો દૂધ ભરાવે, દૂધમાંથી દહીં, ઘી, માખણ, પાવડર, ચીઝ, પનીર, આઈસ્ક્રીમ, કેટલી આઈટમો. એનો પાછો સમયસર માર્કેટિંગ કરી એનો ભાવ વધારો એ ખેડૂતો સુધી પહોંચે. આજે આભાર માનવો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે જે સપનું સરદાર સાહેબે જોયું હતું, આ સહકારિતાનું સપનું આઝાદીના 75 વર્ષ બાદ આ સપનાને એ પરિપૂર્ણ કરવા માટે મારા ગામડાનો ખેડૂત મજબૂત થાય, મારા ગામડા મજબૂત થાય, તાલુકા મજબૂત થાય, જિલ્લો મજબૂત થાય તો રાજ્ય મજબૂત થાય અને દેશની જીડીપીમાં સૌથી મોટો ફાળો હોય તો મારી સામે બેઠેલા ખેડૂતોનો છે, પશુપાલક મિત્રોનો છે મિત્રો. અને એટલા માટે આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં પહેલી વખત અલાયદો સહકારતા વિભાગ શરૂ કર્યો અને એનું સંચાલન દેશના યશસ્વી ગૃહમંત્રી અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી છે. અને આજે આખા દેશમાં જે રીતે સહકારમાં ગુજરાત નંબર 1 છે એમ વિશ્વના ફલક ઉપર ભારત સહકારમાં નંબર 1 હોય અને ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને દેશના સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ કામ કરી રહ્યા છે. અહીંયા બેઠેલા લોકોને મારે કહેવું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે તમામ દેશના લોકોના બેંકમાં એકાઉન્ટ ખોલાયા, 0 બેલેન્સથી જનધન એકાઉન્ટ ખોલાયા, દેશના તમામ ખેડૂતો પશુપાલકોના એકાઉન્ટ ખોલાયા. આજે કેડીસીસીના ચેરમેન પણ બેઠા છે. બધા જ લોકોને ઓનલાઈન પેમેન્ટ રોજના 150 કરોડ રૂપિયા આ પશુપાલકોના ખાતામાં સીધા જમા થાય એની વ્યવસ્થા આ ગુજરાત સરકારના સહકારતા વિભાગે કરી છે મિત્રો. એટલે મિત્રો આ ખૂબ મોટી ઘટના છે કે ખેડૂતોના ખિસ્સામાં સીધા રૂપિયા જાય. આ વ્યવસ્થા સહકારતા વિભાગે આ ગુજરાત કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ બેંક અને જેટલા પણ રાજ્યની અંદર જેટલી પણ ડિસ્ટ્રિક્ટ બેંકો છે આ બેંકોએ કરી છે. મિત્રો સરદાર સાહેબે જોયેલું સપનું એટલે સરદાર સરોવર ડેમ એક વખત આંખ બંધ કરીને આપણે વિચારીએ કે સરદાર સાહેબે જોયેલું સપનું
જો સરદાર સરોવર ડેમ ના બન્યો હોત તો આજે કોંગ્રેસને કોઈ અધિકાર નથી તમારી કે મારી પાસે હિસાબ માંગવાનો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી ત્યાં સુધી સરદાર સરોવરના ડેમના હાઈટ વધારવાની મંજૂરી ના આપી, સરદાર સરોવરના ડેમના દરવાજા લગાવવાની મંજૂરી ના આપી. દેશમાં એકમાત્ર એવા મુખ્યમંત્રી હતા જેણે પોતાની પ્રજા માટે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા માટે ઉપવાસ ઉપર બેસવું પડ્યું. અને જ્યારે પોતે 2014માં સમગ્ર દેશની 140 કરોડ જનતાએ જે જનાદેશ આપ્યો અને પ્રધાનમંત્રી બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર એ ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી અને દરિયામાં વહી જતું પાણી એ રોકવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને ત્યારે છેક કેવડિયાથી લઈ અને કચ્છ સુધી આ ગામડાના અંદર આ પાણી પહોંચાડવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. કદાચ ક્યાંક ભૂલ્યા ભટક્યા, મને જે રીતે હમણાં સંજયભાઈ આપણે હિસાબ આપ્યો, તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત, લોકસભા, વિધાનસભા, માત્ર ક્યાંક એકાદ વિધાનસભા રહી ગઈ છે. કદાચ ભૂલ્યા ભટક્યા નેતા આવે તો પૂછજો કે આટલા વર્ષો સુધી દરવાજા લગાવવાની મંજૂરી કેમ નથી આપી. તમારા વખતની અંદર એ સાંજે 6 વાગે અંધારું થાય ત્યારે વાળું સમયે એ લાઈટ નથી, 24 કલાક વીજળી આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે આપી છે. ખેડૂતોને વીજળી એ રાતની જગ્યાએ દિવસે આપવાનું કામ એ વખતે શરૂ કર્યું હતું ને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા રાજ્યની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કામ કર્યું છે. મિત્રો, આ બધી જ બાબતો જ્યારે કોંગ્રેસના મિત્રો તમને પૂછવા માટે આવે ત્યારે પૂછજો. અને અત્યારે કોંગ્રેસના નેતાઓ જે રીતે કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ થઈ હોય, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કે આ મંત્રીમંડળના મારા સાથી સભ્યો કે હું પોતે એ એસી ઓફિસમાં બેસવાની જગ્યાએ, નિર્ણય લેવાની જગ્યાએ રાજ્યના તમામ મંત્રીમંડળ હોય, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય, આ બધા જ ખેડૂતોની વચ્ચે હતા. અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની સંવેદના સમજવાની જગ્યાએ મને ખબર નથી પડતી કે એમને સનાતન ધર્મ સાથે વાંધો શેનો છે. એ વખતના નેતા, કોંગ્રેસના નેતા વડાપ્રધાન નહેરુજીને પણ સનાતન ધર્મ સાથે વાંધો હતો. સરદાર સાહેબે જ્યારે કીધું કે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ ત્યારે એમની ના હતી. અને સરદાર સાહેબે એ વખતે જોડી પાથરી અને મોટા મોટા દાનવીરો પાસેથી, શેઠિયાઓ પાસેથી પૈસા ઉઘરાઈ અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. નહેરુ એ વખતે ખાતમુહૂર્તમાં નતા આવ્યા. આ પરંપરા એમના મગજમાં ઘરી ગઈ છે કે સનાતન ધર્મનો વિરોધ કરવો. ખબર પડતી નથી પડતી કે કોને ખુશ કરવા માટે અથવા કયા ધર્મને ખુશ કરવા માટે આજે નિવેદન છે અહીંના તમારા સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યનું ભગવાન ઇન્દ્ર માટે ગમે તે શબ્દો બોલવાના. આ ક્યાંનો ન્યાય છે? તમે કોને ખુશ કરવા માંગો છો તો કહો. ખેડૂતોની સંવેદના સમજવાની જગ્યાએ તમને સનાતન ધર્મ પર આટલું બધું દાજ શેના માટે છે? શેના માટે તમે ભગવાન ઇન્દ્ર એ નથી મારા હાથમાં કે નથી તમારા હાથમાં, તો પછી શેના માટે તમે જે તમારા કે મારા હાથમાં નથી એને સન્માન આપવાની જગ્યાએ, એને પૂજવાની જગ્યાએ તમે એની ક્રૂર મજાક કરો છો? મારા ખેડૂતોની, મારા અન્નદાતાઓની મજાક કરો છો.
ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી સર્વે કરાવતા હોય અને કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના ધારાસભ્યો એ કોંગ્રેસને, ખેડૂતોને પૈસા નહીં લેવા માટે ઉશ્કેરણીના વાતાવરણ ઊભું કરવાનું. આજ તમારા આણંદ જિલ્લાના ધારાસભ્ય મારી યુવા પેઢીને ભડકાવવાનું કામ કરી રહ્યા છે. અને કઈ રીતે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી જે શાંતિ પ્રવર્તી રહી છે, તમારા સમયની અંદર શું હતું? ભૂખ, ભય, ભ્રષ્ટાચાર, હડતાલો, લુખાગીરી, દાદાગીરી, માફિયાગીરી. આ તમારા સમયની અંદર આ પરિસ્થિતિ હતી. અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ આપણને એવું કે નેપાળ વાળી થશે. આ ગુજરાતની જનતાને, ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ એ ક્યારેય ગુજરાતની પ્રજા સાખી નહીં લે. અને એટલા માટે જ આ 25 વર્ષથી તમને સત્તાથી વેગળા રાખ્યા છે. ઇન્દ્રની ઉપાસના કરવાની જગ્યાએ ઇન્દ્રનું અપમાન ના કરશો. ઇન્દ્રનું હથિયાર વ્રજ્ર 25 વર્ષથી ચાલ્યું છે. આ મારા કાર્યકર્તાના ગળાની અંદર મારી માતાઓ બહેનોના જે સફેદ કેસરીઓ છે, સાફો છે, એની તાકાત તમે જોઈ છે. આ કમળની તાકાત તમે જોઈ છે. હજી તમને 25 વર્ષ સુધી આ કેસરીઓ સત્તામાં નહીં આવવા દે. મને વિશ્વાસ છે આ ગુજરાતની 6.5 કરોડ જનતા ઉપર, ગુજરાતની 6.5 કરોડ જનતાને એ ભોળવાનો પ્રયાસ ના કરશો, એમને ક્યારેય દોડવાનો પ્રયાસ ના કરશો. દેશના લોખંડી પુરુષે 562 રજવાડા એક કર્યા હતા. તમને સરદાર અમારા છે એવું કહેવાનો કોઈ અધિકાર નથી. અને તમે શાંતિ ડોળી ગુજરાતની 6.5 કરોડ જનતાને જ્ઞાતિવાદી, પ્રાંતવાદી, જાતવાદી આવા ભાગલા પાડવાનો પ્રયાસ નહીં કરશો, નકર ગુજરાતની જનતા તમને ક્યારેય માફ નહીં કરે. પાણી માટે એક વખત વલખા મારતું હતું ગુજરાત, અને તમારા રાજમાં અહીંથી સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં પાણી જતું હતું. શાળા ને કોલેજોની ક્યાંય દૂર દૂર સુધી વાત નથી. આરોગ્ય તો ક્યાંય હતું નહીં. અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈના સરકારમાં, નરેન્દ્રભાઈ પોતે એ દીકરીની આંગળી પકડી અને શાળાએ મૂકવા જતા હતા મિત્રો. અને આજે એ પરંપરા એ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ શરૂ રાખી છે. સૌ કાર્યકર્તાના મનમાં વર્ષો સુધી એક પરિકલ્પના હતી કે ભારતીય જનતા પાર્ટીના આ મેનિફેસ્ટોમાં જે વાત લખાય છે, સૌ કાર્યકર્તાના મનમાં વર્ષો સુધી એક જ વાત હતી, राम आएंगे मंदिर वहीं बनाएंगे, सौगंध राम की खाते हैं मंदिर वहीं बनाएंगे. અને ત્યારે કોંગ્રેસના લોકો હસતા હતા, ઠઠા મસ્કરી કરતા હતા અને કહેતા હતા હમ તારીખ નહીં બતાएंगे. આજે કોંગ્રેસના લીડરો તમામે તમામ જીવન છે. માત્ર ગુજરાત નહીં, દેશ નહીં, વિશ્વના તમામ લોકોએ આ ભવ્ય રામ મંદિર બન્યું. 140 કરોડ જનતાએ પોતાના ઘેર ઘેર દિવાળીની જેમ દીવા પ્રગટાયા, આરતી કરી. રામ હમારે આएंगे આ સાબિત કર્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. અને ત્યારે કોંગ્રેસના નેતાઓ આપણી જે મજાક ઉડાડતા હતા મિત્રો, અને 2014માં જે પ્રચંડ બહુમતી આવી, ત્યારબાદ સતત ત્રીજી વખત દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા. અને વર્ષોથી આપણા મેનિફેસ્ટોની અંદર અખંડ ભારતનું સપનું જે સરદાર સાહેબે જોયું હતું, અને કાશ્મીરની ખીણમાં માતાઓ બહેનો જે હિજરત કરીને જતા હતા, એમની પર ક્રૂર હત્યાચારો થતા હતા. આપણા પંડિતો તમામ આખું અડધું કાશ્મીર ખાલી કરી નાખ્યું હતું.
અને ત્યારે આપણા શ્યામા પ્રસાદ મુખર્જીએ નારો આપ્યો તો, એ દેશ में दो विधान दो प्रधान दो निशान नहीं चलेंगे नहीं चलेंगे. આ આપણા મેનિફેસ્ટોની વાત તમારા બધાની મહેનતથી જે રીતે તમે જંગી બહુમતીથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાયા અને આપેલા વચનો પરિપૂર્ણ કર્યા અને દેશમાંથી 370ની કલમ એ મિત્રો દૂર કરી. આવી કેટલીય બાબતો છે. મારે આજ કહેવું છે કે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ના માર્ગદર્શન હેઠળ વિઝનરી નેતૃત્વ નીચે અંતર્ગત આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે કામ કરી રહ્યા છે, આરોગ્ય ક્ષેત્રે ગુજરાત નંબર 1, શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નંબર 1, કૃષિ અને સહકાર ક્ષેત્રે ગુજરાત નંબર 1, ઉદ્યોગ ક્ષેત્રે એટલે વાઇબ્રન્ટ ગુજરાત નંબર 1, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાત આ નંબર 1, મહિલા, યુવા, કિસાન કલ્યાણની પ્રાથમિકતા એ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા રહી છે. યુવાનો કઈ રીતે આગળ આવે આ તમામ પ્રકારની પ્રાથમિકતા એ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા રહી છે. મિત્રો આવી કેટલીય બાબતો છે કે કદાચ કહેવા જવું તો સવાર પડે. મિત્રો જે રીતે આણંદનો વિકાસ થઈ રહ્યો છે, આજુબાજુના જિલ્લાનો જે વિકાસ થઈ રહ્યો છે, સ્વચ્છ ભારત હોય, નલ સે જલ હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, આયુષ્માન ભારત હોય, મેક ઇન ઇન્ડિયા હોય, વોકલ ફોર લોકલ હોય, આત્મનિર્ભર ભારતની બનવાની પરિકલ્પના હોય છે. મને 1 લાખ જેટલા જે સંકલ્પ પત્રો આપ્યા છે, આણંદ જિલ્લાના તમામ લોકોએ સોગંદ લીધા છે કે આ ભારતને આત્મનિર્ભર બનાવવાની અંદર અમારો સંકલ્પ અમે કરીએ છીએ. અને ગુજરાતના નહીં પણ ભારતના 140 કરોડ લોકો અને આપણા કારીગરની આ પરસેવાની કમાણી એની સુગંધ માંથી બનેલી કોઈ પણ પ્રોડક્ટ અમે વાપરીશું અને ભારતને આત્મનિર્ભર બનાવીશું અને સ્વદેશી વસ્તુ વાપરીશું. આ 1 લાખ જેટલા જે સંકલ્પ પત્રો આજે અહીંયા આપ્યા છે, આ સંકલ્પ પત્ર કઈ આપે છે મિત્રો, આખા દેશભરમાંથી આ સંકલ્પ પત્રો જ્યારે લખાય છે ત્યારે આ બતાવે છે ગુજરાતની પ્રતિબદ્ધતા, આ બતાવે છે ગુજરાતની વફાદારી, આ બતાવે છે ગુજરાતના પ્રયાસો અને આ બતાવે છે ગુજરાતની મહેનત. આવો આપણે સૌ અંતમાં એવું કહીશ કે છૂટા પડતી વખતે સંકલ્પ લઈને જઈએ કે આત્મનિર્ભર ભારતની અંદર અહીંયા બેઠેલો તમામ કાર્યકર્તા સ્વદેશી વસ્તુ વાપરશે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે ભારતને આત્મનિર્ભર બનાવવું છે, વિકસિત ભારત બનાવવું છે, એ દિશામાં આપણે આગળ વધીએ. અને સરદાર પટેલનું જે અખંડ ભારતનું સપનું હતું અને જે માનનીય વડાપ્રધાનશ્રીએ સરદાર @150 આ ગૌરવ યાત્રાનું જે આયોજન કર્યું છે, દેશભરમાં યાત્રા નીકળવાની છે. ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રીએ 9 તારીખે જુનાગઢથી યાત્રાનો પ્રારંભ કરાયો છે. 182 વિધાનસભામાં યાત્રા નીકળવાની છે અને આખા દેશભરમાંથી કરમસદથી જે કેવડિયા એટલે 152 કિલોમીટરની યાત્રા નીકળવાની છે. ત્યારે દેશભરમાંથી યુવાનો આવવાના છે. ત્યારે આણંદ જિલ્લાની સવિશેષ જવાબદારી છે. આ યાત્રા દરમિયાન જે પણ લોકો આવશે આપણા ત્યાં, આ યાત્રામાં આપણે સૌ જોડાઈએ, તમામ સમાજના લોકો જોડાઈએ અને 150 યુવાનો સળંગ યાત્રામાં ચાલવાના છે. અલગ અલગ લોકોના ઘરે ગામની અંદર પોતા રહેવાના છે. આખી જ વ્યવસ્થા એ સ્થાનિક લોકોએ, આ ગુજરાતના લોકોએ ઉપાડી છે. ત્યારે આવો આપણે સૌ આ યાત્રામાં જોડાઈએ. આટલી મોટી સંખ્યાની અંદર આપ સૌ અહીંયા પધાર્યા. જે 75,000 કરતાં વધારે ચોપડાથી અમારું સન્માન કર્યું છે. આ ચોપડાઓ આ જ જિલ્લામાં રહેવાના છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આ જ જિલ્લાના સંગઠનના તમામ લોકો, પ્રમુખશ્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય બુકે નહીં પણ બુકથી જે સ્વાગતનો અભિગમ શરૂ કર્યો છે એ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચે એ જ અભ્યર્થના. ભારત માતા કે જય, વંદે માતરમ.